હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં વાર્ષિક એટલે કે દ્વિતીય પરીક્ષાનું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલો છે કે 5/12 ખાલી જગ્યા 20/60। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ચિહ્નો આપણને આપેલો છે કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો છેદ સરખા છે ના, તો સૌથી પહેલાં છેદ સરખા કરવા પડશે। તો મેં જોડે દાખલો ગણ્યો છે, દેખાય છે તમને છેદ સરખા કરવા માટે, એટલે કે છેદ સરખા કરવા હોય તો 12 અને 60નો લસા લેવો પડે। તો 12 અને 60નો લસા લેશો તો તમને 60 જ મળશે। તો ચલો 12ને કેટલા વડે ગુણીશું 60 આવશે। તો જો જોડે મેં દાખલો ગણ્યો છે તો કે 5 વડે ગુણવું પડે, તો ઉપર 5 વડે ગુણવા પડે। તો ચલો પાયો 25, નીચે 12 × 5 = 60, આ બાજુ 20/60 હતા જ। તો તમને ખબર પડી ગઈ, છેદ સરખા થઈ ગયા તો જે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, તો 25 મોટા કહેવાય। તો આપણે કયું ચિહ્ન આવશે? ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે, એટલે કે બી જવાબ આવશે। બીજો લઈશું, એમાં શું કહે છે 1/13 + 3/13 + 5/13 બરાબર। તો અહીંયા શું કરીશું, છેદ સરખા છે તો અંશોનો સરવાળો કરી દઈએ। ચલો 1 + 3 + 5 / 13 બરાબર 5 × 3 = 8 ને 1 9 9/13, એટલે 9/13 જવાબ આવશે, એટલે કે ડી જવાબ આવશે। ત્રીજો લઈશું, એમાં શું કહે છે 2.5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર। તો 2.5 કિલોમીટરને મીટરમાં ફેરવાય તો કેટલા વડે ગુણીશું? 1000 વડે। તો 2.5 × 1000, તો કે 25/10 × 1000। ચલો અંશ અને છેદમાં 1 0 ઉડી જશે, તો 25 × 100 કરશો તો જવાબ આવશે 2500। તો ડી આપણો જવાબ રહેશે। ચોથો લઈશું કે 36.431માં 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, 4ની સ્થાન કીધી છે તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી છે તો કે 4 દશાંશ આપણો જવાબ આવશે, એટલે કે બી જવાબ આવશે। પાંચમો લઈશું, એમાં ક્યાં છે એક નિયમિત પંચકોણની પરિમિતિ 65 સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી સેમી થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશું, તમને ખબર પંચકોણની પરિમિતિ સૂત્ર શું આવે? 5 × લંબાઈ। તો પંચકોણની પરિમિતિ આપણે પાછળ આપેલી જ છે, તો કે 5 × લંબાઈ આ બાજુ જશે, તો 65/5 કરીશું તો જવાબ આવી જશે 13 × 5 = 65, એટલે કે 13 જવાબ આવી જશે, એટલે કે બી જવાબ આવશે। છઠ્ઠો, એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય। તો ક્ષેત્રફળ આપણને 49 સેમી આપ્યું, તો ચલો ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર લંબાઈ × લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ કહેવાય। તો વર્ગ સામે જાય તો વર્ગમૂળમાં આવે, તો 49 વર્ગમૂળમાં થઈ ગયા। ચલો 49 કોનો વર્ગ છે? તો કે 7નો, તો 7નો વર્ગ, તો 7નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો જવાબ શું આવે? 7। તો આપણે સી જવાબ આવશે। સાતમો લઈશું, એમાં શું કહે છે એકબીજાને અડકીને દિવાશ્રીથી બનાવેલા બે ચોરસમાં ખાલી જગ્યા દિવાશ્રી હોય। તો વિદ્યાર્થી મિત્રો મેં જોડે આકૃતિ દોરેલી છે, દેખાય છે બે ચોરસ, એમાં કેટલી દિવાશ્રીઓનો ઉપયોગ થયો છે? તો કે 1 2 3 4 5 6 અને 7, તો એ એટલે કે 7 આપણો જવાબ રહેશે। આઠમો લઈશું, જો એક નોટબુકની કિંમત ₹25 હોય તો એન નોટબુક ખરીદવા માટેની નિયમ કયો થાય? તો કે 25N નિયમ બને તમારો, એટલે કે સી જવાબ આવશે। નવમો લઈશું કે 2/3 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે, તો 2/3 અને પછી બીજો 4/6 છે। તો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, જો 4 ના આવે પાડીશું 2 દુ 4, 6 ના આવે પાડીશું 3 દુ 6, તો અંશ અને છેદમાં 2 ઉડી જશે, તો 2/3 જાય ને, તો માટે 4/6 એ સમાન અપૂર્ણાંક સમાન ગુણોત્તરો છે। દસમો લઈશું, 50 પૈસા અને ₹2નો ગુણોત્તર ખાલી જગ્યા થાય। ચલો 50 પૈસા, રૂપિયાને સૌથી પહેલાં આપણે પૈસામાં ફેરવીશું, તો ₹2 બરાબર કેટલા પૈસા થાય? તો કે 200 પૈસા, તો કે 50/200। તો ચલો 200 ના હવે પાડીશું, તો કે 50 ચોક 200 થાય, તો 50 અંશ અને છેદમાં ઉડી ગયા, તો કે 1/4 જવાબ આવ્યો, એટલે કે બરાબર 1/4, એટલે કે સી જવાબ આવશે। બ લઈશું, નીચેના દાખલા ગણો। એમાં પહેલામાં શું કહે છે 6 કલાક દિવસનો કેટલામાં ભાગ છે? તો કે દિવસ 1 કલાક, એક દિવસમાં કેટલા કલાક આવે? તો કે 24, તો કે 6/24, એટલે કે 6/6 × 4 કરીશું, એટલે કે અંશ અને છેદમાં 6 ઉડી જાય, તો કે 1/4 1/4 જવાબ આવશે, અથવા 6/24 લખો તો ચાલે, 1/4 લખો તો પણ ચાલે। બીજો લઈશું, નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો ચલો 17/4 આપેલા છે, તો એના મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવીએ તો કે ચોખ્ખું 16 ને 17, તો કે 4.1/4 આપણો જવાબ આવશે। ત્રીજો લઈશું, એમાં શું કહે છે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો મેં જો જોડે સંખ્યા રેખા દોરેલી છે, એમાં બિંદુઓ પણ દર્શાવેલા છે, દેખાય છે 1/4 2/4 3/4 4/4 5/4। તમારા આ રીતે લખી નાખવાના, ના આ રીતે તમારે તીર કરી નાખવાના રહેશે, બિંદુ દર્શાવી નાખવાના રહેશે। ચોથામાં શું કહે છે નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનો છે, તો 36/40 આપેલા છે, તો કે 4 9 36 ને 4 દાન 40, તો અંશ અને છેદમાં ઉડી જાય, તો કે 9 દશાંશ આપણો જવાબ આવશે। પછી
બીજું લઈશું, એમાં શું કહે છે, આમાં પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલો છે, એક વસ્તુના 7 ભાગ કરીએ તો તેના 4 ભાગને ખાલી જગ્યા વડે દર્શાવે. તો કે 4/7 દર્શાવાય, કારણ કે કુલ સંખ્યા નીચે લખાય, જેટલા ભાગીદાર છે અંશમાં લખાય. તો 4/7 આપણો જવાબ આવશે. બીજો લઈશું, જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તો કે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ત્રીજો, 8 કિલોગ્રામ 25 ગ્રામને દશાંશમાં ખાલી જગ્યા કિલોગ્રામ લખાય. તો કે 8.026 ગ્રામ 26 કિલોગ્રામ લખાય. ચોથો લઈશું, 0.59 ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો સાદા અપૂર્ણાંકમાં કીધું છે તો 59 ભાગ્યા 100 આવશે, કારણ કે બે સંખ્યા આગળ પોઈન્ટ છે તો 00 છેદમાં મૂકી દેવાના. તો કે 59 ભાગ્યા 100. પાંચમો લઈશું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. છઠ્ઠો, ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી જગ્યા, તો શું કહેવાય? પરિમિતિ. 7, એક પેટીમાં 13 લખોટીઓ છે તો n પેટીમાં લખોટીની સંખ્યા માટેનો નિયમ કયો બને? તો કે 13n નિયમ બને. આઠમો લઈશું, જો n બરાબર 1 હોય તો 11n બરાબર ખાલી જગ્યા, તો કે 11 ગુણ્યા n જગ્યાએ 1 મૂકી દેવાનું. તો કે 11 ગુણ્યા 1, તો કે 11 એકા 11 જ જવાબ આવે. નવમો લઈશું, 8 અને 48નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો કે 8 ભાગ્યા 48. તો ચલો 8 ભાગ્યા 48 પાડીશું કે 6 8 48, તો કે અંશ અને છેદમાં 8 8 ઉડી જશે. તો કે 1/6 એટલે કે 1/6 આપણો જવાબ આવશે. ચલો 10મો લઈશું, 5/8 અને 15/24 એ ખાલી જગ્યામાં છે તો કે સમપ્રમાણમાં કહેવાય છે, કારણ કે 15ના ભાગ પડે 5 તરી 15 અને 8 તરી 24, તો અંશ અને છેદમાં 3 ઉડી જાય. તો કે 5/8 જવાબ આવશે ને, તો બંને સરખા થઈ ગયા, તો માટે સમપ્રમાણમાં કહેવાય. બ લઈશું, એમાં શું કહે છે? નીચેના દાખલા ગણો. એમાં પહેલો છે સરવાળો કરો. ચલો 5/8 વત્તા 7/9, તો સૌથી પહેલાં અહીંયા જો છે સરખા છે ના, તો સૌથી પહેલાં છે સરખા કરીશું. તો છે સરખા કરવા માટે 6 અને 9નો લસા લેવો પડશે. તો મેં અહીંયા 6 અને 9નો લસા લીધો છે, તો કેટલો મળ્યો? 18 મળ્યો. તો કે ચલો 6 ને કેટલા વડે ગુણીશું? 18 આવશે, તો કે 3 વડે. જોડે મેં દાખલો ગણેલો છે વિદ્યાર્થી મિત્રો. તો કે ઉપરે પણ 3 વડે ગુણીશું, તો કે પછી વત્તા 9ને કેટલા વડે ગુણીશું? 18 આવશે, તો કે 2 વડે. તો ઉપર 2 વડે ગુણીશું. ચલો 5 તરી 15, 6 તરી 18 વત્તા 7 દુ 14 ભાગ્યા 9 દુ 18. ચલો 15 અને 14નો સરવાળો કર્યો કેટલા થાય? તો કે 29 ભાગ્યા 18 એ આપણો જવાબ રહેશે. બીજો કીધો છે બાદબાકી કરો. એમાં શું કીધું છે? 3/2 ઓછા 3/8. તો અહીંયા પણ શું કરીશું? જો બાદબાકી કરવાની છે તો નીચેના છેદ સરખા કરીશું. તો છેદ સરખા કરવા માટે શું લેવું પડશે? લસા. તો 2 અને 8નો લસા લઈશું, તો શું મળે? લસા 8 જ મળે. ઓકે, તો ચલો 2ને કેટલા વડે ગુણીશું? તો 8 આવશે, તો કે 4 વડે. તો કે અંશમાં પણ 4 વડે ગુણવા પડે. માઇનસ, તો અહીંયા તો 3/8 એમને એમ રાખવા પડશે, કારણ કે નીચે 8 જ છે એટલા માટે. ચલો 4ને કેટલા વડે 4 દુ કેટલા થાય? તો કે 8, પછી 4 તરી 12, તો કે 12/8 ઓછા 3/8. ચલો 12માંથી 3 જાત કેટલા આવે? તો કે 9/8 આપણો જવાબ રહેશે. પ્રશ્ન ત્રીજાનો અલઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પહેલામાં કહે છે 3 કિલોગ્રામ 9 ગ્રામ એટલે 3.9 કિલોગ્રામ. તો કે ખોટું કહેવાય. કેમ? તો કે 3.009 કિગ્રા આવો જોઈએ જવાબ, એના બદલે 3.9 કિલોગ્રામ લખ્યું એટલે કે ખોટું કહેવાય. બીજું, 648.352માં 5ની સ્થાન કિંમત 5/100, તો કે આ સાચું છે. ઓકે, 5/100 જ કહેવાય છે એની. ત્રીજો, 5 સેમી લંબાઈના ચોરસ અને 5 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય છે. તો કે સરખી હોય ત્રિકોણની પરિમિતિ? તો કે ના હોય, તો કે ખોટું. ચોથો, ચોરસ બગીચાની ફરતે એક આંટાનું માપ એટલે તેની પરિમિતિનું માપ, તો કે સાચું કહેવાય. 5, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળી હોય છે, તો કે ના હોય 15 દિવાસળી. ઓકે, અડકીને બનાવેલા છે એટલા માટે, તો કે ખોટું આવશે. છઠ્ઠો, એક બોક્સમાં 16 જામફળ છે તો n બોક્સમાં જામફળની સંખ્યા માટેનો નિયમ, તો કે 16n છે, તો કે સાચું આવે આ રહ્યું. બ લઈશું. એમાં શું કહે છે? નીચેના દાખલા ગણો. એમાં પહેલામાં શું કહે છે? નીચેની આકૃતિને ચોરસ કે લંબચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ શોધો. ચલો તમને આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. જો એમાં મેં 4 ભાગમાં વિભાજિત કરી છે, દેખાય છે? એક મેં અંદર લખેલું છે આકૃતિની અંદર 1, 2, 3 અને 4. તો ચલો પહેલું જે મેં વિભાજિત કર્યું છે તેનું ક્ષેત્રફળ શોધીશું. તો કે આઈનું એટલે કે પહેલાંનું ક્ષેત્રફળ, તો કે 3 × 3 કે 9 ચોરસ સેમી. પછી બીજાનું ક્ષેત્રફળ, તો કે 2 × 1 બરાબર 2 ચોરસ સેમી. ત્રીજાનું ક્ષેત્રફળ બરાબર 3 × 3 બરાબર કે 9 ચોરસ સેમી. ચોથાનું ક્ષેત્રફળ બરાબર 4 × 2 એટલે કે 8 ચોરસ સેમી. તો હવે શું કરવાનું? 4 4નો સરવાળો કરી દેવાનો. ચલો 9 + 2 + 9 + 8, તો કેટલા થાય છે? 28 ચોરસ સેમી આપણો જવાબ આવશે. બીજો લઈશું. એક બગીચાની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે. તો આ બગીચામાં 50 સેમી લંબાઈના ફૂલના
ચોરસ ક્યારા બનાવવાના છે. તો કેટલા ક્યારા બને? તો સૌથી પહેલાં બગીચાનું ક્ષેત્રફળ શોધી લેશું. તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર 30 × 20 તો કેટલા થાય? 600 ચોરસ મીટર થયા. તો ચલો ચોરસ મીટર છે તો એને સેન્ટીમીટરમાં ફેરવીશું. તો 600 ને કેટલા વડે ગુણીશું? તો કે 100 વડે. તો 600 × 100 કરે તો કે 60,000 ચોરસ સેમી થયા. તો ચલો હવે શું કહે છે અહીંયા ધ્યાન આપજો કે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ તો કે 50 × 50 કરીશું કે 2500 ચોરસ સેમી થયું. એક ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ કેટલું થયું? 2500 ચોરસ સેમી થયું. તો ચલો તો એવા કેટલા છે? તો કે 60,000 ચોરસ કે શું કહે છે ક્ષેત્રફળમાંથી કેટલા ક્યારા બને? તો કે 60,000 ભાગ્યા 2500 કરી નાખીશું તો કે 2 અંશ અને છેદમાં ઉડી જશે. તો પછી 600 ના પાડીશું કે 25 × 22 નીચે 25 છે તો અંશ અને છેદમાં 25 ઉડી જશે. તો કેટલા ક્યારા બને? તો કે 22 ક્યારા બને. ત્રીજો લઈશું. નેહા લંબચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 45 મીટર અને પહોળાઈ 25 મીટર છે. રિયા ચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 35 મીટર છે. તો બંનેમાંથી કોણ વધુ દોડ્યું? તો સૌથી પહેલાં નેહાનું ગોતીશું. તો નેહાના 45 અને 25 આપેલા છે. તો ચલો નેહા લંબચોરસની બાગ, તો લંબચોરસનું પરિમિતિ લખીશું. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર જો મેં અહીંયા જોડે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો નેહા બરાબર તો 2 કૌંસમાં 45 + 25 તો બરાબર 2 કૌંસમાં 45 અને 25નો સરવાળો કેટલો થાય? તો કે 70. તો 70 × 2 140 મીટર થયા. ચલો રિયાનું કરીશું. તો રિયા કેટલી છે? 35 છે લંબાઈ 35 લંબાઈ દોરી હતી. તો એનું ચલો ચોરસ છે તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો રિયા બરાબર 4 × લંબાઈ આવે તો કે 4 × 35 તો 35 ચોક 140 મીટર થયું. તો કે બંને સરખું દોડ્યા. કેટલા મીટર દોડ્યા? તો કે 140 મીટર દોડ્યા. ક લઈશું. આમાં શું કહે છે? 70.35 મીટર દોરીમાંથી 70.55 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? તો 70.35 ઓછા 70.55. તો ચલો 5માંથી 5 જાય તો 0, 3માંથી 5 ના જાય તો 10 કો લેવો પડશે. તો જોડે પણ 0 છે તો 7 ચેકીને ઉપર 6 લખવા પડશે. તો 0 ને 9 આપવા પડશે. પછી 3ની ઉપર 10 નહીં આવે. અહીંયા કેટલા આવશે? 13 આવશે. તો કે 13માંથી 5 જાય તો કેટલા વધે? તો 13માંથી 5 કાઢો તો કેટલા વધે? તો 8 વધે. 9 10 11 12 13 તો કે 8 આવશે. પછી 9માંથી 7 જાય તો કે 2, 6માંથી 1 જાય તો કે 5 આવશે. એટલે કે 52.80 જવાબ આવશે આપણો. ચોથો લઈશું. ચોથામાં શું કહે છે કે પ્રશ્ન ચોથા નંબરમાં નીચેના દાખલા ગણો. એમાં પહેલામાં કહે છે કે મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 12 નારંગી બહાર રહી ગઈ. તો જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? જો નાની પેટી માટે 36 નારંગીઓનો સમય હોય તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. પછી એના પછીનો દાખલો છે કે નીચેની આકૃતિમાંની દિવાશ્રીની ગોઠવણી જુઓ અને દિવાશ્રીની સંખ્યાના આધારે ચોરસ માટેનો નિયમ તારો. તો વિદ્યાર્થી મિત્રો આનો તમે નિયમ તારોશો તો તમને જવાબ મળી જશે 3n + 1. ત્રીજો પણ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે દાખલો ગણવાનો રહેશે. આ રીતે તમારે આવૃત્તિ વિતરણનો કોષ્ટક પરીક્ષામાં પૂછાશે. ચોથો દાખલો પણ આવૃત્તિ કોષ્ટકવાળો છે એ પણ તમારે જાતે ગણવાનો રહેશે. પાંચમો પણ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક બનાવવાનું રહેશે. છઠ્ઠો બ લઈશું. આમાં શું કહે છે? જૈનમે 10 કિલોગ્રામ શાકભાજી ખરીદી. તેમાંથી તેને 2 કિલોગ્રામ 600 ગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ 780 ગ્રામ ટામેટાં અને બાકીના બટાટા ખરીદ્યા. તો ખરીદેલા બટાટાનું વજન કેટલું હોય? તો સૌથી પહેલાં શું કરીશું? પેલા બંનેનો સરવાળો કરી નાખીશું. તો 2.600 + 3.780 તો કેટલા થાય? 6.380. ઓકે. તો હવે શું કરીશું? 10 કિલોગ્રામમાંથી 6.380 કિલોગ્રામ બાદ કરી દેશું. તો કેટલા વધે છે? તો કે 3.62 કિલોગ્રામ વધે છે. તો કે એટલા બટાટાનું વજન હશે. પ્રશ્ન 5માં લઈશું. આમાં શું કહે છે? આમાં ફ્રૂટ માર્કેટમાં 6 વેપારીઓ વેચેલી કેરીની પેટીઓની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલ છે. ચિત્ર આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો અહીંયા તમને ચોરસ ખાનું બરાબર 100 પેટી દેખાય. વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ લખેલું છે દેખાય છે. તમારે યાદ રાખવાનું રહેશે. તો મોહને કેટલી લીધી? તો કે 800, નવીન 500, સુરેશ 600, હરેશ 400, મુકેશ 600, દિનેશ 700. ચોરસ ખાનું બરાબર 100 પેટી સમજી લે. તો સમજી લો એક્ઝામ્પલ રીતે મોહને 7 ચોરસ ખાના છે, 8 ચોરસ ખાના છે તો કેટલી હશે? એના 800 હશે. ઓકે. એ રીતે તમારે સમજી લેવાની એટલી પેટીઓ લીધી હશે. ચલો પહેલો પ્રશ્ન છે કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી? તો કે મોહન. બીજો કયા વેપારીએ સૌથી ઓછી કેરીની પેટી વેચી? તો કે હરેશ. ત્રીજો કયા 2 વેપારીઓ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી? તો કે સુરેશ અને મુકેશ. ચોથો 6 વેપારીઓએ કેરીની કુલ કેટલી પેટીઓ વેચી? તો કે 3600. પછી પાંચમો હરેશ કરતાં દિનેશે કેટલી વધારે પેટીઓ વેચી? તો કે 700માંથી 400 કાઢી નાખો તો કે 300 પેટી વધારે વેચી. બ લઈશું. આમાં શું કે દાખલા ગણવામાં પહેલો છે સરવાળો કરો. તો 16.275 + 8.35 + 0.371. તો વિદ્યાર્થી મિત્રો મેં જોડે સરવાળો કરેલો છે દેખાય છે. ચલો આપણે સરવાળો કરીશું કે 5 ને 1 6, 7 દુ 14 નો
7 દુ 14, 14 નો 5 19, 19 નો 9, 19 નો 9 વધી પડી 1, 3 ને 3 6 2 8 ને 1 9, 9 ના 9 પછી 8 ને 6 14 નો ચોકડો વધી પડી 1 ને 1 2 તો કે 24.996 આપણો જવાબ રહેશે। બીજો છે દરેક ખાનામાં જવાબ લાવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશું આપણે, જો 4 5 5 બરાબર ચોરસ ખાનું ભાગ્યા 15 છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું। જો મેં અહીંયા જોડે જવાબ લખેલો છે જમણી બાજુ દેખાય છે 4 × 15 બરાબર 5 × ચોરસ ખાનું, તો ચોરસ ખાનું બરાબર 4 × 15 ભાગ્યા 5 કરીશું। તો ચલો 15 ના આવે પાડીશું કે 5 તરી 15 તો કે અંશ અને છેદમાં 5 5 ઉડી જશે, તો કે 4 તરી 12, તો ચોરસ ખાનું બરાબર 12 આવશે। બીજો કરીશું તો કે બીજાનું પણ શું કરીશું, 4 5 5 લઈશું અને બીજી બાજુ લઈશું 16 ભાગ્યા ચોરસ ખાનું। ઓકે, તો જો 16 અહીંયા ચોકડી ગુણાકાર કરીશું એટલે કે 16 × 5 બરાબર 4 × ચોરસ ખાનું। તો ચલો ચોરસ ખાનું બરાબર 16 × 5 ભાગ્યા 4, તો 16 ના આવે પાડીશું શું પડશે, તો કે ચોખ્ખું 16, તો કે અંશ અને છેદમાં 4 4 ઉડી જશે, તો કે 4 5 20, તો ચોરસ ખાનું બરાબર 20 એટલે કે બીજા ખાનામાં 20 જવાબ આવશે। ત્રીજું લઈશું તો ત્રીજામાં પણ આપણે એ રીતે કરીશું ચોકડી ગુણાકાર કરીને, તો કે 5 × ચોરસ ખાનું બરાબર 4 × 30, તો ચોરસ ખાનું બરાબર 4 × 30 ભાગ્યા 5, તો 30 ના આવે પાડીશું તો કે 5 6 30, અંશ અને છેદમાં 5 5 ઉડી જશે, તો જવાબ શું આવશે 6 ચોક 24, તો ત્રીજામાં જવાબ આવશે 24। ત્રીજો દાખલો લઈશું, આમાં શું કહે છે 8 કિલોગ્રામ ચોખાની કિંમત 180, તો માટે 15 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થાય, તો વિદ્યાર્થી મિત્રો મેં જોડે દાખલો ગણેલો છે દેખાય છે 8 કિલોગ્રામ બરાબર 180, તો 15 બરાબર કિલો, તો 15 × 180 ભાગ્યા 8, તો આપણો જવાબ આવશે 337.5 રૂપિયા। ચોથો છે નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે તપાસો। ચલો 28/44 અને 42/66, તો આપણે પહેલાં ગણીશું 28/44, તો ભાગ પાડીશું, ચલો 14 દુ 28, 22 દુ 44, તો અંશ અને છેદમાં 2 ઉડી ગયા, તો 14 22 અંશ જવાબ આવ્યો। ચલો 42 અને 66 નો 42 ભાગ્યા 66 કરીશું, તો 14 તરી 42 અને 22 તરી 66, તો અહીંયા પણ 3 3 અંશ અને છેદમાં ઉડી ગયા, તો બંને બાજુ 14/22 અને 14/22 સરખા આવ્યા, તો માટે સરખા અપૂર્ણાંક કહેવાય છે। લઈશું એમાં શું કે નીચેનો ગુણોત્તર શોધો। એમાં શું કહે છે 500 ગ્રામ અને 2.5 કિલોગ્રામ, તો ગુણોત્તર શોધવાનો છે। તો 2.5 ને સૌથી પહેલાં 2.5 કિલોગ્રામ છે એને શું કરીશું ગ્રામમાં ફેરવીશું, તો કે 500 ગ્રામ ભાગ્યા 2500 ગ્રામ આવશે, તો અંશ અને છેદમાં 2 2 0 ઉડી જશે। ચલો 25 ના પાડીશું, તો કે પાયો 25, તો અંશ અને છેદમાં 5 5 ઉડી જશે, તો અંશમાં કાંઈ વધ્યું નહીં, તો કે 1 ભાગ્યા છેદમાં 5 આવશે, તો કે 1/5 આપણો જવાબ રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।